નમસ્કાર મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તકના તમામ પાઠમાંથી લીધેલા 300થી વધુ જેટલા આઈએમપી વન લાઇનર પ્રશ્નો આ વિડીયોમાં આપેલા છે, જે ગવર્મેન્ટની કોઈ પણ ભરતી પરીક્ષાની તૈયારીમાં આપને ઉપયોગી બનશે. મિત્રો, આપ જાણતા હશો કે પાઠ્યપુસ્તકમાં આપેલી માહિતી એ 100% ઓથેન્ટિક ગણાય છે. ઓછા સમયમાં આ વિડીયોની મદદથી તમે તમામ પાઠના અગત્યના પ્રશ્નો જોઈ શકશો. તો લેટ્સ સ્ટાર્ટ વિડીયો. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? વનરાજ ચાવડાએ. કોના નામ ઉપરથી અણહિલવાડ પાટણ નામ પડ્યું? તો વનરાજ ચાવડાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી આ નામ રાખવામાં આવ્યું હતું. ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? ચંદ્રદેવ. માળવાનો પ્રદેશ કયા નામે જાણીતો છે? અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. હાલના ભોપાલ શહેરનું જૂનું નામ શું હતું? ભોજપુર, કે જે રાજા ભોજે વસાવેલ હતું. હાલના અજમેર શહેરનું જૂનું નામ શું હતું? અજય મેરુ. કોના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે? તો એ છે સોલંકીઓના શાસનકાળને. વિશ્વ પ્રસિદ્ધ પાટણની વાવ કોણે બંધાવી હતી? રાણી ઉદયમતીએ. ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો એ છે સુલતાન મુઝફ્ફર શાહ. કોના અવસાન પછી દક્ષિણ ભારતના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું? પુલકેશી બીજાના અવસાન પછી. સોલંકી શાસન પછી કોનું શાસન આવ્યું? વાઘેલા વંશનું. કયા ગામના નામ પરથી તેમનું વાઘેલા વંશજો નામ પડ્યું? તો એ છે વ્યાઘ્રપલ્લી ગામ અથવા વાઘેલ. વાઘેલા વંશજો મૂળ કઈ જાતિના હતા? ચૌલુક્ય જાતિના. કોના શાસનકાળમાં વસ્તુપાળ અને તેજપાલ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા? વીર ધવલના શાસનકાળમાં. વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા? એ છે કર્ણદેવ વાઘેલા. ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1304ની આસપાસ. મિત્રો, આવી જ રીતે ધોરણ 9 અને 10ના સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકના પ્રશ્નોના વિડીયો જો તમે જોવા માંગતા હોય તો એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે જોઈ શકો છો. અમદાવાદ શહેર કોણે વસાવ્યું? અહમદ શાહે. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? જયસિંહ. રાજપૂતોએ કેટલા વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણથી બચાવ્યો હતો? 500 વર્ષ. રાજપૂત યુગમાં મંત્રીઓના કેટલા પ્રકાર હતા? 2 પ્રકાર હતા. અને કયા કયા? તો અમાત્ય અને સચિવો, આ 2 પ્રકાર હતા. રાજપૂત યુગમાં જમીન પરનો કર કયા નામે ઓળખાતો? તો એ છે ભાગ. દિલ્હીની ગાદી પર મુસ્લિમ સત્તા ક્યારે સ્થપાઈ? ઈસવીસન 1192માં. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલ છે? ધોળકામાં. કયા રાજાના સમયમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય થઈ ગયા? સિદ્ધરાજ જયસિંહના સમયમાં. અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ કહેવાતા? મિનળ દેવી, કે જે સિદ્ધરાજ જયસિંહની માતા હતા. દિલ્હી સલ્તનતના ચેહલગાનની સ્થાપના કોણે કરી? ઇલ્તુત્મિશ. ચેહલગાન એટલે શું? તો 40 તુર્ક અમીરોનું એક દળ હતું જેને ચેહલગાન નામ આપવામાં આવ્યું હતું. કયા શાસકને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે? તો એ છે ઇલ્તુત્મિશ.
ઇલ્તુત્મિશના અવસાન પછી દિલ્હીની ગાદી કોણે સંભાળી? તો એ છે રઝિયા સુલતાના, કે જે ઇલ્તુત્મિશની દીકરી હતી અને એ દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા હતી. ગુલામ વંશ બાદ કયા શાસનની શરૂઆત થઈ? ખલજી વંશની. કયા સુલતાનથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ? તો એ છે જલાલુદ્દીન ખલજી. કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી? તો એ છે અલાઉદ્દીન ખલજી. પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો કયા શાસકના સમયમાં થઈ ગયા? અલાઉદ્દીન ખલજીના સમયમાં. ખલજી વંશના શાસન પછી દિલ્હી સલ્તનત પર કયા શાસનની શરૂઆત થઈ? તુગલક શાસનની. તુગલક વંશના શાસન પછી કોનું શાસન આવ્યું? તો એ છે સૈયદ વંશની. દિલ્હીની ગાદી પર સૈયદ વંશની સ્થાપના કોણે કરી? ખિજક ખાએ. સૈયદ વંશ પછી દિલ્હી સલ્તનત પર કયા શાસનની શરૂઆત થઈ? લોદી વંશની. લોદી વંશની સ્થાપના કોણે કરી? તો એ છે બહલોલ લોદી. લોદી વંશનો અંતિમ બાદશાહ કોણ હતો? ઇબ્રાહિમ લોદી. દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો? બહલોલ લોદી. સલ્તનત કાળમાં જિલ્લા માટે કયો શબ્દ વપરાતો? શીખ. સલ્તનત કાળમાં તાલુકા માટે કયો શબ્દ વપરાતો? પરગણા. કુતુબ મિનાર કોણે બંધાવ્યું? કુતુબુદ્દીન ઐબકે. કુતુબ મિનારનું બાકી કામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું? તો એ છે ઇલ્તુત્મિશે. ઢાઈ દિન કા ઝોપડા એ શું છે? એક મસ્જિદ છે. ઢાઈ દિન કા ઝોપડા મસ્જિદ કોણે બંધાવી? તો એ છે કુતુબુદ્દીન ઐબકે, અને આ મસ્જિદ અજમેરમાં આવેલી છે. અલાઈ દરવાજાનું બાંધકામ કોણે કરાવ્યું? અલાઉદ્દીન ખલજીએ. સુલતાનનો પ્રધાનમંત્રી કયા નામે ઓળખાતો? તો એ છે વજીર. વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી? તુંગભદ્રા નદીના કિનારે. વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતા? તો એ છે કૃષ્ણદેવ રાય. કૃષ્ણદેવ રાયે કઈ ભાષાઓમાં ગ્રંથો લખ્યા હતા? સંસ્કૃત અને તેલુગુ ભાષામાં. કયા શાસકને આંધ્રના ભોજ તરીકેની ઓળખ મળી? તો એ છે કૃષ્ણદેવ રાય. કયા યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો? તાલીકોટા યુદ્ધમાં. તાલીકોટા યુદ્ધ ક્યારે થયું હતું? 23 જાન્યુઆરી 1565માં. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી? ઝફર ખાને. ઝફર ખાને કયું નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું? અલાઉદ્દીન બહમન શાહ. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? મુહમ્મદ તુગલક. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1526માં. અને મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? તો બાબરે. બાબરનું મૂળ નામ શું હતું? ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. મુઘલ શાસકોમાં બાબરનો શાસનકાળ જણાવો. તો એ છે
ઈસવીસન 1526 થી 1530. હુમાયુ દિલ્હીની ગાદી પર ક્યારે આવ્યો? 1530માં. હુમાયુ શબ્દનો અર્થ શું થાય છે? નસીબદાર. હુમાયુએ દિલ્હી પાસે કયું નગર વસાવ્યું? દીનપનાહ નગર. હુમાયુને હરાવી ભારત પર કોણે સત્તા સ્થાપી? એ છે શેરશાહ સૂરી. શેરશાહ સૂરીની સુધારવાદી પ્રવૃત્તિઓ કઈ કઈ હતી? તો એમાં છે નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી. તોપ નિરીક્ષણ વખતે અકસ્માત થવાથી કયા શાસકનું મૃત્યુ થયું? તો એ છે શેરશાહ સૂરી. માત્ર 14 વર્ષની ઉંમરે દિલ્હીના બાદશાહ કોણ બન્યા? અકબર. હલ્દી ઘાટીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે. અકબરે કયા સંપ્રદાયની સ્થાપના કરી હતી? દીને ઇલાહી. અકબરની 3 મુખ્ય સમાજ સુધારક પ્રવૃત્તિઓ, તો એ છે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો, યાત્રા વેરો નાબૂદ કર્યો અને ત્રીજું ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો. આ 3 એમની મુખ્ય સમાજ સુધારક પ્રવૃત્તિઓ હતી. અકબરના સમયમાં મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ શું હતું? તો એ છે તાનસેન. અકબરનું અવસાન ક્યારે થયું? ઈસવીસન 1605માં. જહાંગીરના શાસનકાળનો સમયગાળો શું હતો? ઈસવીસન 1605 થી 1627. જહાંગીરના સમયમાં કઈ કળાનો ખૂબ વિકાસ થયો હતો? ચિત્રકલાનો. જહાંગીરના અવસાન પછી કોનું શાસન આવ્યું? શાહજહાંનું, કે જે જહાંગીરનો પુત્ર હતો. શાહજહાંનું હુલામણું નામ શું હતું? ખુર્રમ. વિશ્વ પ્રસિદ્ધ તાજમહાલ કોની યાદમાં બંધાવેલ છે? તો મુમતાજ મહલની યાદમાં, કે જે શાહજહાંની પત્ની હતી. શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ કોણે ગાદી પચાવી પાડી? ઔરંગઝેબે, કે જે શાહજહાંનો પુત્ર હતો. ઔરંગઝેબે કેટલા વર્ષ રાજ્ય કર્યું? 50 વર્ષ. રાણા સાંગા તરીકે કોણ પ્રખ્યાત હતા? મેવાડના રાણા સંગ્રામસિંહ. મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? છત્રપતિ શિવાજી. છત્રપતિ શિવાજીનો જન્મ ક્યારે થયો હતો? ઈસવીસન 1627માં મહારાષ્ટ્રના શિવનેરીમાં. મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા શિવાજીએ કેટલા કિલ્લાઓ જીત્યા હતા? 40 થી વધારે કિલ્લાઓ. છત્રપતિ શિવાજીનું મંત્રીમંડળ કયા નામે ઓળખાતું? તો એ છે અષ્ટપ્રધાન મંડળ. છત્રપતિ શિવાજીનું અવસાન ક્યારે થયું? ઈસવીસન 1680માં. મુઘલ સામ્રાજ્યમાં નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો કોણ હતો? વજીર. મુઘલ સામ્રાજ્યમાં સેનાના વડાને શું કહેતા? મીર બક્ષ. મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો કયા નામે ઓળખાતા? વાક્યાન 20. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા કયો વિભાગ હતો? તો એ છે મીર એ સામાન. અકબરે ભારતમાં શરૂ કરેલી મહેસૂલી વ્યવસ્થા કયા નામે ઓળખાતી? મનસબદારી વ્યવસ્થા. મનસબ શબ્દનો અર્થ થાય છે જાગીર. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો? ટોડરમલ. કયા શાસકનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે? એ છે શાહજહાંનો સમય. ઔરંગઝેબે એની પત્નીની યાદમાં કયો મકબરો બંધાવ્યો?
રાબિયા ઉદ દૌરાન કે જે ઔરંગાબાદમાં છે. અકબરનામા એ શું છે? તો એક ગ્રંથ છે જેમાં અકબરની જીવન કથા લખાયેલી છે. અકબરનામા ગ્રંથની રચના કોણે કરી? અબુલ ફઝલે. કયો મુઘલ બાદશાહ સંગીત કલા, મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો? ઔરંગઝેબ. અકબરે કયો વેરો બંધ કરાવ્યો હતો? યાત્રા વેરો. કયા પ્રદેશના વિજયની યાદમાં અકબરે બુલંદ દરવાજો બનાવડાવ્યો હતો? ગુજરાતના વિજયની યાદમાં. સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને શું કહેવાય છે? સ્થપતિ. રાજપૂત યુગનો સમયગાળો શું હતો? ઈસવીસન 700 થી ઈસવીસન 1200 સુધી. કોણાર્ક સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? ઓડિશા રાજ્યમાં પુરી જિલ્લામાં. આ મંદિરનું નિર્માણ કઈ સદીમાં થયું હતું? 13મી સદીમાં. કોણાર્ક સૂર્ય મંદિર બીજા કયા નામે ઓળખાય છે? કાળા પેગોડા તરીકે, કારણ કે કાળા પથ્થરોમાંથી નિર્માણ થયેલું હોવાથી એને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. નિશાત બાગ ક્યાં આવેલ છે? કાશ્મીરમાં. જૂનાગઢના ઉપરકોટનું મૂળ નામ શું હતું? ગિરિદુર્ગ. રાજરાજેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તાંજોરમાં. દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય વિશેષતા કઈ છે? ગોપુરમ એટલે કે મંદિરનું પ્રવેશ દ્વાર. ઉત્તર ભારતના મંદિરોની મુખ્ય વિશેષતા કઈ છે? ગોળ શિખર અને સ્તંભ વિનાના ખંડ. સસારામનો મકબરો કોણે બંધાવ્યો હતો? શેરશાહે. મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? સોલંકી વંશના ભીમદેવ પહેલાએ. મોઢેરા સૂર્ય મંદિરનું પ્રવેશ દ્વાર કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં. આ મંદિરમાં સૂર્યની વિવિધ કેટલી મૂર્તિઓ છે? 12 મૂર્તિઓ. પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ કોણે બંધાવી હતી? રાણી ઉદયમતીએ. આ વાવ કેટલા માળની છે? 7 માળની. સિદ્ધપુરમાં આવેલ રુદ્ર મહાલયનું બાંધકામ કોણે કરાવ્યું? સિદ્ધરાજ જયસિંહે. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલ છે? ધોળકામાં. ગુજરાતમાં મુનસર તળાવ ક્યાં આવેલ છે? વિરમ ગામમાં. ગુજરાતમાં શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલ છે? વડનગરમાં. પાટણનું સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું? સિદ્ધરાજ જયસિંહે. અમદાવાદની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1411માં. અમદાવાદ નજીક આવેલ પ્રસિદ્ધ અડાલજની વાવ કોણે બંધાવી? રાણી રૂડાદેવીએ. અમદાવાદના કાંકરિયા તળાવનું જૂનું નામ શું હતું? હોજ એ કુતુબ. અમદાવાદના કયા સ્થાપત્યને વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો નમૂનો ગણવામાં આવે છે? તો એ છે સીદી સૈયદની જાળી. પાલીતાણાના શેત્રુંજય ડુંગર પર જૈન મંદિરો કોણે બંધાવ્યા? પાદલિપ્ત સુરી નામના જૈન મુનિએ આ જૈન મંદિરો બંધાવ્યા છે. ગુજરાતમાં જામનગર પાસે કોનો પાડિયો એ પાડિયાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે? ભૂચર મોરીનો સૂરજકુંવરબાનો પાડિયો. સોમનાથ પાસે કોનો પાડિયો એ પાડિયાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે?
હમીરજી ગોહિલનો પાડ્યો. કવ્વાલીની શોધ કોણે કરી હતી? અમીર ખુશરોએ. ગુજરાતના પંડિત હરિપાલ દેવે કયો સંગીત ગ્રંથ લખ્યો હતો? સંગીત સુધાકર. શિવાજીના માતા પિતાનું નામ શું હતું? તો માતાનું નામ જીજાબાઈ હતું અને પિતાનું નામ શાહજી. સિદ્ધહેમ શબ્દાનું શાસન ગ્રંથના રચયિતા કોણ છે? હેમચંદ્રાચાર્ય. ગીત ગોવિંદમ એ કોની રચના છે? જયદેવની. હિતોપદેશ ગ્રંથ કોણે લખ્યો છે? નારાયણે. હુડો કયા વિસ્તારનો પ્રસિદ્ધ રાસ છે? ઝાલાવાડ વિસ્તારનો. ગુજરાતના કયા મેળામાં હુડો રાસ જોવા મળે છે? તરણેતરના મેળામાં. જૂનાગઢમાં અડીકડીની વાવ અને ઉપરકોટ કોણે બંધાવ્યા? રા ખેંગારે. વિજયનગરની રાજધાની કઈ હતી? હમ્પી. મુઘલ યુગ સમયનો આરામબાગ નામનો બગીચો કયા શહેરમાં આવેલ છે? આગ્રામાં. દિલ્હીનો લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો? શાહજહાંએ. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા આપે છે? તો એ છે યુનેસ્કો. ગુજરાતમાં ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે? અમદાવાદમાં. ચંદ બરદાઈએ કયો ગ્રંથ લખ્યો છે? પૃથ્વીરાજ રાસો. સુરતથી કયા કાપડનો વેપાર વિશ્વભરમાં સૌથી મોટો હતો? જરી ભરતનો. 16મી સદીમાં ભારતનું કયું શહેર મહત્વનું વ્યાપારિક કેન્દ્ર હતું? સુરત શહેર. નવા સોમનાથ મંદિરનું નિર્માણ કયા વર્ષમાં થયું? ઈસવીસન 1951માં. શીખ ધર્મનું યાત્રાધામ હોવાથી કયું શહેર અગત્યનું શહેર બન્યું છે? અમૃતસર. ભારતના ગોંડવાના નામના વન પ્રદેશમાં રહેતી પ્રજા કઈ જાતિ તરીકે ઓળખાય છે? ગોંડ જનજાતિ તરીકે. ગઢ કટંગાના ગોંડ રાજ્યમાં આશરે કેટલા ગામડાઓ હતા? 70,000 જેટલા. ગોંડ રાજ્યમાં 84 ગામના એક એકમને શું નામ અપાયું હતું? ગઢ. ગોંડ જનજાતિના લોકો કયા પ્રકારની ખેતી કરતા? સ્થળાંતરિત ખેતી કે જેને ઝૂમ ખેતી પણ કહેવાય છે. જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે? સામૂહિકતાનો સિદ્ધાંત. ભારતના કયા ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું? ઉત્તર પૂર્વ ભાગમાં. પશ્ચિમ અને મધ્ય ભારતની જનજાતિઓમાં સૌથી મહત્વની જનજાતિ કઈ હતી? ભીલ. હાલમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં કયા લોકોની વસ્તી વધારે જોવા મળે છે? તો એ છે ગોંડ જાતિની. વિચરતી અને વિમુક્ત જાતિના લોકોનું જીવન મુખ્યત્વે શેના પર આધારિત હતું? તો એ છે પશુપાલન. કયું રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું? અહોમ રાજ્ય. રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો શું કહેવાતા? પાઈક. અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી? ચોખાની.
અહોમ સમાજમાં ખેડૂતોને કયો અધિકાર મળેલો હતો? એ સમાજના લોકોની મંજૂરી વિના રાજા પણ આ જમીન પડાવી શકતો નહોતો. એ અધિકાર એમને મળેલો હતો. કોના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો? અહોમ રાજા શિવસિંહના સમયમાં. અને એનો સમયગાળો જોઈએ તો 1714 થી 1744. ડાંગમાં દર વર્ષે ડાંગ દરબાર ક્યારે યોજાય છે? હોળીના તહેવાર દરમિયાન. શંકરાચાર્યનું જન્મ સ્થળ કયું છે? કાલડી, કે જે દક્ષિણ ભારતમાં આવેલ છે. શંકરાચાર્યના માતા પિતાનું નામ શું હતું? માતાનું નામ અંબાબાઈ અથવા આઈંબા અને પિતાનું નામ શિવગુરુ. ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ? રામાનુજાચાર્યથી. રામાનુજાચાર્યના માતા પિતાનું નામ જણાવો. તો માતાનું નામ કાંતિમતી અને પિતાનું નામ હતું કેશવ. અને રામાનુજાચાર્યનો જન્મ ક્યાં થયો હતો એમ પૂછાય તો એનું જન્મ સ્થળ છે પેરુમલતુર. જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ કયા પ્રદેશમાં થઈ ગયા? બંગાળમાં. ચૈતન્ય મહાપ્રભુએ કયો મંત્ર ગુંજતો કર્યો? હરિબોલ. કબીર કઈ પરંપરાના સંત હતા? એકેશ્વર પરંપરા. કબીરનો વ્યવસાય શું હતો? વણકરનો. કબીરના કવિતા સંગ્રહનું નામ શું છે? બીજક. ગુરુ ગ્રંથ સાહેબ કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે? શીખ ધર્મનો. સંત રૈદાસ કોના ગુરુભાઈ હતા? કબીરના. સંત રૈદાસ કઈ શાખાના સંત હતા? નિર્ગુણ શાખાના. શીખ ધર્મના સ્થાપક કોણ હતા? ગુરુ નાનક. અને એ કઈ શાખાના સંત હતા? તો એ નિર્ગુણ શાખાના સંત હતા. પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું? વિઠોબા મંદિર. ફક્ત 15 વર્ષની ઉંમરે ભગવદ્ ગીતા પરની ટીકા જ્ઞાનેશ્વરી કોણે લખી? જ્ઞાનેશ્વરે. મહારાષ્ટ્રના કયા સંત કવિએ રચેલા અભંગો ખૂબ જાણીતા છે? તો એ છે સંત તુકારામ. મીરાબાઈ કોના પુત્રી હતા? મેડતા રાજવીના. મીરાબાઈ શ્રી કૃષ્ણને કયા રૂપમાં પૂજતા હતા? ગિરધર ગોપાલના રૂપમાં. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનની શરૂઆત કોણે કરી? સંત જ્ઞાનેશ્વરે. સમર્થ ગુરુ રામદાસે કયા ગ્રંથની રચના કરી? દાસ બોધ. કયો શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે? સૂફી શબ્દ. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય પરંપરાઓ કેટલી હતી? 4 પરંપરાઓ હતી. અને કઈ કઈ? તો એ છે ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કોણે કરી? મોઇનુદ્દીન ચિશ્તીએ. કેરળમાં બોલાતી મુખ્ય ભાષા કઈ છે? મલયાલમ. બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે? સંસ્કૃત ભાષામાંથી. કયા સર્જકે સૌ પ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખા ની સંજ્ઞા આપી હતી? તો એ છે ભાલણે. આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ભાલણને. જગન્નાથ સંપ્રદાય કયા રાજ્યમાં આવેલ છે? ઓરિસ્સામાં. બરસાના કોનું જન્મસ્થાન છે? રાધાજીનું. બરસાનામાં ઉજવાતી હોળી બીજા કયા નામે જાણીતી છે?
લઠમાર હોળી પણ કહેવાય છે. લોહડી કયા ધર્મનો તહેવાર છે? શીખ ધર્મનો. પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તમિલનાડુ રાજ્યનો. ઓણમ કયા રાજ્યનો મહત્વનો તહેવાર છે? કેરળનો, કે જે 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. મુસ્લિમો કયા દિવસને શોક દિવસ તરીકે ઉજવે છે અને તાજિયા કાઢે છે? મોહરમને. પતેતી કયા ધર્મનો તહેવાર છે? પારસી ધર્મનો, જેને પ્રાયશ્ચિતના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચેટીચાંદ એ કોનો તહેવાર છે? સિંધી ભાઈ બહેનોનો. વૌઠાનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? અમદાવાદ જિલ્લામાં. સરખેજનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? અમદાવાદ જિલ્લામાં. ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? સાબરકાંઠા જિલ્લામાં. ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? દાહોદ જિલ્લામાં. કયા નૃત્યમાં અભિનય એ નૃત્યનો આત્મા ગણાય છે? તો એ છે કથકલી. કથકલી એ કયા રાજ્યનું નૃત્ય છે? કેરળનું. મણિપુર રાજ્યનું નૃત્ય કયું છે? મણિપુરી. ભરતનાટ્યમનો વિકાસ કયા રાજ્યમાં થયો? તમિલનાડુ રાજ્યમાં. આંધ્રપ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય કયું છે? કુચીપુડી. કુચીપુડી નૃત્યના સ્થાપક કોણ હતા? વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી. બિહુ કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે? આસામ રાજ્યનું. દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલીને કઈ શૈલી તરીકે ઓળખવામાં આવે છે? દ્રવિડ શૈલી. મંદિરની સ્થાપત્ય શૈલીના કેટલા પ્રકાર છે અને કયા કયા? 3 પ્રકાર છે: નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલી. કયા મુઘલ બાદશાહના અવસાન પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું? ઔરંગઝેબના અવસાન પછી. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? ઈસવીસન 1757માં. આ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે. રાજા સવાઈ જયસિંહે કયા શહેરની સ્થાપના કરી? જયપુર શહેરની. શીખ ધર્મની સ્થાપના ક્યારે થઈ? 15મી સદીમાં. અને કોણે કરી? તો ગુરુ નાનકે. છત્રપતિ શિવાજીના પૌત્ર શાહુને કોણે કેદ કર્યો? ઔરંગઝેબે. મરાઠા રાજ્યના વિકાસમાં હૈદરાબાદના નિઝામને કોણે હરાવ્યો? બાજીરાવ પહેલાએ. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને શું કહે છે? ભૂકવચ. ભૂકવચ ભૂમિખંડ પર આશરે કેટલા કિલોમીટર સુધી હોય છે? 35 કિલોમીટર સુધી. ભૂમિખંડની સપાટી શાનાથી બનેલી છે? સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી. એટલે જ એમને સિયાલ કહેવામાં આવે છે. મહાસાગરના કવચને શું કહે છે? સીમા. સિલિકા અને મેગ્નેશિયમથી બનેલ હોવાથી એને ટૂંકમાં સીમા કહે છે. સીમાની બરાબર નીચે શું હોય છે? મેન્ટલ. મેન્ટલ કેટલી ઊંડાઈ સુધી હોય છે? 2900 કિલોમીટર. ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? આંતરિક અગ્નિકૃત ખડક. આરસ પહાણ કયા પ્રકારના ખડકમાંથી મળે છે? રૂપાંતરિત ખડકમાંથી. રણ પ્રદેશમાં પવનની ગતિ ધીમી પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે? ઢૂવા. પર્યાવરણ મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે?
તો મુખ્ય 4 ઘટકોનું બનેલું છે. પર્યાવરણના આ 4 ઘટકો ક્યાં ક્યાં છે? તો એમાં છે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. પાણી એ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે? તો એ છે 71%. પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે? 4 મહાસાગર છે, જેમાં પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. સમુદ્રમાં દિવસ દરમિયાન કેટલી વખત ભરતી ઓટ આવે છે? 2 વખત. આ 2 ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? 12 કલાક અને 25 મિનિટ જેટલો. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે? 78%. વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલું છે? 21%. પૃથ્વી સપાટીથી કેટલી ઊંચાઈ સુધી નાઇટ્રોજન વાયુ જોવા મળે છે? 130 કિલોમીટર સુધી. પૃથ્વી સપાટીથી કેટલી ઊંચાઈ સુધી ઓક્સિજન વાયુ જોવા મળે છે? તો એ છે 110 કિલોમીટર સુધી. પૃથ્વી સપાટીથી 130 કિલોમીટર ઊંચાઈ પછી કયા વાયુઓ હોય છે? હાઇડ્રોજન અને હિલિયમ. પૃથ્વી સપાટીથી શરૂ થતા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે? ક્ષોભ આવરણ. ક્ષોભ સીમાથી 50 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાતાવરણના સ્તરને શું કહે છે? સમતાપ આવરણ. ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલ છે? દિલ્હીમાં. આ કચેરીનું નામ શું છે? IMD અને એનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ. પવનોના મુખ્ય કેટલા પ્રકારો છે? 3 પ્રકાર છે. ને આ 3 પ્રકારો ક્યાં ક્યાં છે? તો એક છે કાયમી પવનો, 2 મોસમી પવનો અને 3 દૈનિક અથવા સ્થાનિક પવનો. ગુજરાતમાં ઘોડખર પ્રાણી ક્યાં જોવા મળે છે? કચ્છના નાના રણમાં. ભારત કયા પવનોનો દેશ છે? મોસમી પવનોનો દેશ. માનવ સર્જિત આપત્તિઓ કઈ છે? આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ વગેરે. કુદરત સર્જિત આપત્તિઓ કઈ છે? ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી વગેરે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? 8 પ્રકારમાં. ગુજરાતમાં જંગલોનું પ્રમાણ કેટલું છે? 11.18%. આ માહિતી 2017-18ના રિપોર્ટ અનુસાર આપેલી છે. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? 33% વિસ્તારમાં. ભારતમાં જંગલોનું પ્રમાણ કેટલું છે? 23%. એક શીંગી ગેંડો ક્યાં જોવા મળે છે? આસામ અને પશ્ચિમ બંગાળના વિસ્તારમાં. કયો એકમાત્ર એવો દેશ છે કે જ્યાં સિંહ, દીપડો અને વાઘ આ ત્રણેય જોવા મળે છે? એ છે ભારત. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ. લાલ પાંડા ક્યાં જોવા મળે છે? હિમાલયના શીત વનમાં. વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? સહરાનું ગરમ રણ. લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? યાક. ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? અંદમાન નિકોબારમાં. સહરાના રણમાં લોકો શેની ખેતી કરે છે? ખજૂર અને ઘઉંની. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે કેટલા ટકા જેટલું છે? 3%. માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો હશે? તાંબુ.
માનવ વિકાસના તબક્કામાં વર્તમાન સમયને કયા નામથી ઓળખવામાં આવે છે? અણુયુગ. કયા વૃક્ષોના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે? દેવદાર અને ચીડ વૃક્ષોના લાકડામાંથી. કયા વૃક્ષમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે? તો વાંસમાંથી. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? 21મી માર્ચ. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? 5મી જૂને. વન્ય પ્રાણી દિવસ ક્યારે ઉજવાય છે? 4 ઓક્ટોબરે. ગુજરાતનું કયું સરોવર શિયાળામાં આવતા યાયાવાર પક્ષીઓ માટે જાણીતું છે? નળ સરોવર. ભારતનું ઠંડુ રણ કયું છે? લદ્દાખનું રણ. લદ્દાખનું મુખ્ય શહેર કયું છે? લેહ. લદ્દાખના મોટાભાગના લોકો કયો ધર્મ પાળે છે? બૌદ્ધ ધર્મ. કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષો વાવવામાં આવ્યા છે? ગાંડા બાવળના વૃક્ષો. કચ્છના રણનો મુખ્ય ખેતી પાક કયો છે? તો એ છે બાજરી. રાજ્ય સરકારના મુખ્ય 3 અંગો જણાવો. એક છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ 3 અંગો મુખ્ય છે. ધારાસભાના નીચલા ગૃહને શું કહે છે? વિધાનસભા. ધારાસભાનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? વિધાન પરિષદ. ગુજરાતમાં વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે? 182. ગુજરાતમાં વિધાનસભા ભવનનું નામ શું છે? વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન. ધારાસભ્યને અંગ્રેજીમાં શું કહે છે? MLA. આ MLA નું પૂરું નામ શું છે? મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. ગુજરાતમાં વડી અદાલત એટલે કે હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960માં અમદાવાદમાં. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. વિધાનસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 25 વર્ષ. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? રાજ્યપાલ. રાજ્યના બંધારણીય વડા કોણ છે? રાજ્યપાલ. રાજ્યની કારોબારીના વડા કોણ છે? રાજ્યપાલ. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. વિશ્વ માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? 10મી ડિસેમ્બરે. ગુજરાત સરકારે કન્યા કેળવણી માટે કયા મહિલા ખેલાડીની પસંદગી કરી છે? વનિતા ગાયકવાડ. ભારતના કયા રાજ્યમાં દારૂબંધી માટે મહિલાઓએ સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું? બિહાર રાજ્યમાં. 2011ની વસ્તી ગણતરી મુજબ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? 940. દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા? શ્રીમતી સુષ્મા સ્વરાજ. ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન 1854માં. ટેલિગ્રામ એટલે કે તારની શોધ ક્યારે થઈ? ઈસવીસન 1850માં. ભારતમાં ટેલિગ્રામ સેવા ક્યારથી બંધ કરવામાં આવી? 13 જુલાઈ 2003 થી.
સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે અમલમાં મૂક્યો? ઈસવીસન 1986માં. ખાદ્ય પદાર્થની બનાવટ પર કયો માર્કો લગાડવામાં આવે છે? એગમાર્ક. ઊનની બનાવટ પર કયો માર્કો લગાડવામાં આવે છે? વુલમાર્ક. કયો દેશ દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે? ભારત દેશ. શાકાહારી ખાદ્ય સામગ્રી પર કેવા રંગનું નિશાન હોય છે? લીલા રંગનું. માંસાહારી ખાદ્ય સામગ્રી પર કેવા રંગનું નિશાન હોય છે? લાલ રંગનું. ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ કયા માર્કાવાળી લેવી જોઈએ? ISI માર્કાવાળી. સોના ચાંદીના દાગીના પર કયો માર્કો લગાડવામાં આવે છે? હોલમાર્ક. ગ્રાહકને મુખ્ય કેટલા અધિકાર મળે છે? 6 અધિકાર મળે છે. અને આ 6 અધિકારો કયા કયા છે? તો એમાં છે સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ 6 અધિકારો ગ્રાહકને મળે છે. તો મિત્રો, આ પ્રકારના અન્ય વિડીયો માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.